જય માતાજી, નમસ્કાર. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું એવા નવા હેતુથી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ તમારોમાં નવા એક બ્લોગમાં આપણે સવારમાં ફરીને વાડી આવી ગયા. વાડીનો ઉગાવવાની વાત કરીએ તો બહુ જોરદાર છે, એ ઘટે જ નહીં. એમાં બહુ સારી રીતનો ઉગાવો થઈ ગયો છે મગફળીનો. સંસ્થાન થાન જ નથી આપણને માજનવાળું વાલ્કો રાખીને અહીંયા ત્યાં એ પડામાં આવી ગયા છે. અટાના ચાંસ છે ને SSOનો મગફળીનો અક્ષયનું બિયારણ છે આપણે વાવેતર કરેલું, બરાબર. તો અત્યારે બન્યા આપણે નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે નવા હેતુથી આપણે નવા વિડીયોને નવી ખેતીવાડીને લગતી માહિતી લઈને આવતા હોય. તો ચલો બન્યા રહ્યો. બપોર પછીને મિત્રો આપણે આવી ગયા વાડીએ ધીમે ધીમે એના કપાસમાં સનેડામાં આપણે ખરવડિયા એટલે કે પંજા વિખોડિયા ચાલુ કર્યા. હરવે ગારો થોડો છે, પણ હવે એમ થયું ધીમે ધીમે આપવા માંડી, કેમ કે ખળનો ઉગાવો પણ બહુ સારો છે. તમે હાલમાં હું તમને દેખાડી દઉં, ખળનો ઉગાવો પણ બહુ સારો છે. જેવું છે ને ખળ બીજી રીતનું થઈ ગયું છે. આ કપાસનો છોડવો છે, બાકી બીજી રીતનું ખળનો છોડવો થઈ ગયો. અને અત્યારે ખરવડિયા હાલે આપણે. ઓલા કે ને વિખોડિયા આપણે પછી લેવા હતા લાલપુરથી. વિખોડિયા જો આવી રીતના કાંઈક હાલ્યા જાય છે, ખળનો નાશ કરતા જાય છે. બહુ સારી રીતના હાલે છે. જુઓ, હા ઘટે નહીં ભાઈ. આખા પાટલામાં આપણે એને વચ્ચે હાથ રાખી છે. પાટલામાં પણ હાલે એમ છે. તને ભેગા કરી દઈ તો પાટલામાંય હાલે. પાટલામાં આપણે પહેલેથી ફાવતું નથી, પાટલામાં હાંકતા જ નથી. આપણે બે ગોથા માર્યા પણ એને આપણે વચ્ચે હાર ગરકાવીની આખી મજા જ અલગ છે. બીજા માણસો સનાડામાં 3 વ્હીલવાળું હોય એટલે એ નથી ગરકાવી શકતા. તો અમે વધુ ભાગે હે ને વચ્ચે જ ગરકાવીએ જ્યાં બને ત્યાં લગીને. એટલે પાછા રેમાનિયા છે કે બેલા છે, આંકવાની મજા આવે છે. આવી રીતના વચ્ચે સાઈડમાં હાર રહી જાય ને વચ્ચે ગરકાવતા જાય. જારીની વાત કરીએ તો જારી પણ આપણે હે ને સાઈડમાં જ આવી રીતના આમ રાખી દીધી છે. હા, એટલે મસ્ત રીતે હાલે છે, કંઈ ઘટે નહીં એવા. તો હે ને અત્યારે જો કંઈ પાણાની કહેવાની જરૂર નથી, એમને પડ્યા જાય છે. ઉતામરા સ્પીડે જો ફૂલ ધોમ ધોકાર હાલે છે. ખરવાળિયાનું ખરેખર ખર્ચો કરવા જેવો છે. બળદના શું કે આ બળદના જ છે આમ તો, સનેડાના નથી. કેમ કે આપણે ઓર્ડર દઈને બનાવવા પડે એમ હતા. તો આપણે 10 દીનું કીધું એટલે આપણે કાંઈ ઓર્ડર દઈને બનાવવા નથી. તૈયાર લઈ લીધા છે, પણ હેવી લીધા છે, હલકા નથી લીધા. હેવી લીધા એટલે સનેડામાં હાલે, મિની ટ્રેક્ટરમાં હાલે. કીધું હવે આપણે હે ને હેવી લઈ લેવાનું એટલે હાલશે. એટલે એ રીતનો પ્લાન કરીને હેવી લીધા છે. વારી વખતે એક સાઈડ જે આપણી કરે વ્હીલ આવે છે ને, એટલે જમીન હજી ધબડકાણી નથી, સમજ્યા મિત્રો. જમીન ધબડકાઈ જાય ને તો આ વ્હીલ છે ને આમ ટાકેડામાં હાલે. આ બધું છે ને પામાં બેસી જ જાય છે. એક પર સનેડો જેમ નમતો હાલે છે. જમીન હજી અમારા આ વિસ્તારમાં રેડા ઝાપટા વરસાદ આવ્યો છે. હજી હોપટ પાણી નથી નીકળ્યા, પણ વાવણા થઈ ગયા ધોમ ધોકાર. એમાં કાંઈ સંસ્થાન થાન નથી, બહુ ધોમ ધોકાર વાવણા થઈ ગયા છે. કપાસ અમારે 4 પાંડો થઈ ગયો અત્યારે કપાસ ને. હવે ધીમે ધીમે ચાલુ કરી દીધું. કીધું નકર પછી આમથી જગ્યાએ આમ ફૂગ ના થાય, સમજી ગયા. એટલે ખરાણમાં તો હમણાં કાછો છું કપડાં પલરાને એવડો રેડો આવ્યો હતો ને પાછો તડકો નીકળી ગયો છે. એ રેડો વરસતો ગયો ને હાઈલો ગયો ને કપડાં પલરે એક કોરાની સાઈડ પડખું ને એક સાઈડ ના પલરે એવું હતો. તો પછી છતાં હવે આપણે ચાલુ કરી દીધું ધીમે ધીમે. કીધું ઓછું કરવું છે. કોર તો લાગે પણ આમથી જગ્યા ને એની હિસાબે આપણે 80 વીઘા જેવું છે અત્યારે વાવવા રાખી. ઘરનું જ નથી, 80 વીઘા જેવું બાકીનું વાવવા રાખી. એટલે આવી રીતના ધીમે ધીમે ઓછું કરીએ ને તો આપણે હે ને પલો કરે વેગ કરે હાથી. નકર ઝીણા 18ના ચાહના મગફળીનું વાવેતર છે ને અહીંયા છે 56ના ચાહનું કપાસનું ને એક ઠેકાણે પોણિયાના ચાહનું જ છે 20 વીઘાનું મગફળીનું વાવેતર ને 5 વીઘાનું અહીંયા 18ના ચાહે છે. એવી રીતનો હે ને બાકીના બધા 18ના જ ચાહે, ખાલી 20 વીઘાના 30ના ચાહે, બાકી બધા 18ના જ છે મગફળીના. તો મિત્રો ખરેખર વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, જેથી કરીને તમને હે ને ખેતીવાડીને લગતા અવારનવાર હેતુથી એને વિડીયો બનાવતા રહેવું ને અમે તમને મૂકતા રહેવું. તમને કંઈક પણ અમારા વિડીયોમાં શીખવા મળશે. તો ચાલો બન્યા રહીએ આપણા નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે.